નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં, જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી। તો ચાલો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે। પણ વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યુઅર્સને વિનંતી છે કે અહીં જે લોકો વિડીયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો આપ સહુને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, વિડીયોને લાઇક અને શેર કરો અને વિડીયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે। લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે। આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડીયોમાં આપેલ છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો। વડોદરા મહાનગરપાલિકા ફાયરમેન ભરતી 2024 મહત્વની માહિતી। મિત્રો, વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીમાં કેટલીક મહત્વની માહિતી અહીં દર્શાવ્યા મુજબ છે। પોસ્ટનું નામ ફાયરમેન, ખાલી જગ્યાઓ 24/8, શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ, સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો કોર્સ કરેલ હોવો જોઈએ। વડોદરા મહાનગરપાલિકા ફાયરમેન ભરતી 2024 મહત્વની માહિતી। મિત્રો, વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીમાં કેટલીક મહત્વની માહિતી અહીં દર્શાવ્યા મુજબ છે। મહત્વની માહિતી: વયમર્યાદા 20 વર્ષથી 30 વર્ષ, અનામત કેટેગરીના ઉમેદવારો માટે વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે। અરજી ફી: બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ₹400, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, ઈબીસી કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ₹200, પગાર ધોરણ 3 વર્ષ માટે ₹26,000 માસિક ફિક્સ વેતન। ત્યારબાદ સંતોષપૂર્વક કામગીરી પૂર્ણ કર્યા પછી ઉમેદવારને 7મા પગારપંચ મુજબ પગાર ₹19,900 થી ₹63,200 ચૂકવવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકા ફાયરમેન ભરતી 2024 પસંદગી પ્રક્રિયા। મિત્રો, વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા 3 તબક્કામાં કરવામાં આવશે। 1 શારીરિક કસોટી, 2 લેખિત પરીક્ષા, 3 ડોક્યુમેન્ટ વેરિફિકેશન। વડોદરા મહાનગરપાલિકા ફાયરમેન ભરતી 2024 શારીરિક કસોટી। મિત્રો, વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીમાં કઈ કઈ શારીરિક કસોટી લેવામાં આવશે તેની માહિતી અહીં વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે છે। તમે વિડીયોને પાસ કરીને આ માહિતીને શાંતિપૂર્વક તપાસી શકો છો। આ ઉપરાંત વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ પણ લઈ શકો છો, જેની લિંક તમને વિડીયોના અંતમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તથા કોમેન્ટ બોક્સમાં પણ આપેલ છે। વડોદરા મહાનગરપાલિકા ફાયરમેન ભરતી 2024 શારીરિક યોગ્યતા। મિત્રો, વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીમાં ઉમેદવારે અરજી કરવા માટે શું શારીરિક યોગ્યતા ધરાવતા હોય તેની માહિતી અહીં વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે છે। તમે વિડીયોને પૉઝ કરીને આ માહિતીને શાંતિપૂર્વક તપાસી શકો છો। આ ઉપરાંત વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ પણ લઈ શકો છો, જેની લિંક તમને વિડીયોના અંતમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તથા કોમેન્ટ બોક્સમાં પણ આપેલ છે। વડોદરા મહાનગરપાલિકા ફાયરમેન ભરતી 2024 મહત્વની તારીખો, અરજી કરવાની રીત ઓનલાઈન, નોકરીનું સ્થળ વડોદરા, ભરતી જાહેરાતની તારીખ 16 જુલાઈ 2024, અરજી કરવાની શરૂઆતની તારીખ 16 જુલાઈ 2024, અરજી કરવાની છેલ્લી તારીખ 6 ઓગસ્ટ 2024। વડોદરા મહાનગરપાલિકા ફાયરમેન ભરતી 2024 મહત્વની લિંક્સ જેમ કે ભરતી જાહેરાતની પીડીએફની લિંક, ઓનલાઈન અરજી કરવાની લિંક તેમજ સત્તાવાર વેબસાઇટની લિંક અહીં દર્શાવ્યા મુજબ છે। આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો। વિડીયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો। વિડીયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ।